નાની વાર્તા લપલપ્યો કાચબો. લપલપ એક સુંદર તળાવ હતું. એમાં એક કાચબો રહેતો હતો લપલપ્યો. અને બોલવાનું બહુ મન થાય. ત્યાં રૂચિયાના લીસો આવ્યા. ત્યાં એમને બંને વાતો કરવા માંડ્યા. એમને બંને ભાઈબંધી કરી લીધી. એમને બંને વાતો કરે સાથે અમે એમ કરીને ઉનાળો આવે કે તળાવ ફૂંકાઈ ગયું ત્યાં ને હિંસો કે પાછું અમારા ગામમાં જવું પડશે. તે કાચબો કે મને લઈ જજો, મને આવવું પડશે. તે શિષ્યો કે અમે તને કેવી રીતે લઈ જઈએ, તને તો ઉડતે નથી આવડતું. કે કાચબો કે ગમે તે કરીને તમે મને લઈ જાઓ. તે ઈશ્વરને લાકડી લેવા ગયા. તે લાકડી લઈને આવ્યા. તે પછી ને ઈશ્વર એમને ચોચ વચ્ચે લાકડી પકડી લીધી અને કાચબાએ મામા પકડી લીધો. કીધું ઈશ્વરે કાચબા તું બોલીશ ને તો તું નીચે પડી જઈશ. તે બોલતો નહીં. કાચબો કે હાર. તે કશું બોલ્યો નહીં. તે શીશો તો ઉડી જાય. તે ડુંગળી કિંબાઈ. તે હન અહીંયા બધા ધવલના બધા માણસો એક ગામ આવ્યું. બધા માણસો જોવા માંડ્યા. ઉપર ક્યાં તો બધા હવા વાળા તે બધા હવા મળે. તે કાચબાને તો બોલવાનું મન થઈ ગયું. તે બોલ્યો તે બમ લેકે નીચે પડે. તે તો મરી જાય. તે તો મરી ગયો. તે રસોઈ ને ઉતર્યા. એમને કાચબા જોયું તા તો એમને તો રામ રામ મૂકી જાય હતા. તે હે ને પછી